વેરાવળ તાલુકાના બાદલપુરા ગામે રેલવે લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા છે। ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોનું આંદોલન છે, ત્યારે નવી રેલવે લાઇન પેસેન્જરો માટે નહીં પણ ખાનગી કંપનીઓ માટે હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। તો વેરાવળ તાલુકા અને આસપાસના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા। જે આપનો પરિચય? મારું નામ મોરી સંજયભાઈ રામભાઈ સુત્રાપાડા ગામ। શું કહેશો, આજે કઈ જગ્યાએ ભેગા થયા હતા અને કયા કારણે? અત્યારે તો ખાલી આ મીટિંગને કઈ રીતના આખી રૂપરેખા નક્કી કરવી એના માટે ખાલી સામાન્યમાં સામાન્ય લોકો ભેગા થવાના હતા, પણ છતાં બી ખેડૂતો 500,000 થઈ ગયા છે અને આની યુરોપના આખી એવી છે કે કાલેથી હવે કઈ રીતના આ ટ્રેન બાબતે કામ કરવાનું છે। શું છે તમારી માંગ? અમારી માંગ તો સાહેબ સીધી અને સ્પષ્ટ લીટીમાં 2018 થી છે કે ભાઈ આ લીલી નાગરિકને બચાવવાની છે અને સીધી લીટીમાં તમે તાલાળા બાજુ લઈ વિસાવદર બાજુ લઈ અને પેલા વિસાવદર તાલાળા લઈ અને સીધું જવા દો કોડીનાર। ટ્રેનનો હેતુ શું છે લઈ જવાનો? ટ્રેન તો 4 કંપનીઓ માટે જ લઈ જવાની છે, ફાઇનલ થઈ ગયું। આ રૂટ ઉપર જે નવું આવ્યું એ સારા ઝાપાની નીચે જ ઉતારે છે, એટલે કોઈ પેસેન્જર ટ્રેન છે નહીં। 4 કંપનીઓ માટે આ ટ્રેન આવે છે સાહેબ। આવ મૌખિક થઈ ગયું છે, આ જે નકશો આવ્યો એના ઉપરથી હાવ સાબિત થઈ ગયું। વધારાના આમાં 20 ગામે થયા છે। દાડાભાઈ વરજંગભાઈ બારડ। બાપા શું છે આજે ને કેના માટે ભેગા થયા? આ રેલવે છે એ એમનું બહાર પડ્યું નવું અને એ સર્વે કરવા કંઈક આવ્યા હતા, એટલે અમે બધી અટકાવીને પછી અમે કહ્યું કે ભાઈ એ રેલવે નહીં થવા દે, એટલે હવે એના માટે અમે લડત લેવા માટે ભેગા છે અને આવવાના છે હજી, અને મિટિંગ કરવાના છે અને ટ્રેન આવવા દેવાના નથી। આ એક 5 ઉદ્યોગો માટે કેટલા ખેડૂતને નુકસાની કરે એ જોયું। એ ઉદ્યોગો 2-5 માણસ 1000 માણસને કામ કરી દે, બે રાખી લે, પણ આ ખેડૂતમાં છે એ થોડા કે પૂરું કરવાના છે, એટલે ખેડૂત છે એને લડવાના છે ને લડકે શેઠ સુધી લડવાના છે। રમેશભાઈ બાળક, ખેડૂત એકતા મંચ, જિલ્લા પ્રમુખ, ગીર સોમનાથ। આજે ક્યાં ને કઈ જગ્યાએ ભેગા થયા છે અને શું કારણ ભેગા થયા છે? આજે અમે સોમનાથ કોડીનાર જે નવી રેલવે લાઇન છે એના અનુસંધાને એક અમારા રોડ ઉપર જે જગ્યા છે ખેડૂતને જે જ્યાંથી રેલવે નીકળે છે, આપણે બી જોઈ શકો છો કે આજુબાજુમાં તમે જોજો હરિયાળી છે, લીલી નાગેર કહેવાય છે આને। ઘણા વર્ષોથી બાપ દાદા કહેતા હતા કે ભાઈ લીલી નાગેર, પણ 4 કંપની માટે થઈને સરકાર અત્યારે લીલી નાગેરને નાબૂદ કરવા બેઠા છે। એમાં આ વસ્તુ જે અમારો વિસ્તાર છે એ ટુકડા ધારા ઉપર છે, બધા જે ભરણ પોષણ છે ખેડૂતોનું એમાં એના અત્યારે મોસ્ટ ઓફલી બધા અભણ હોય છે। આગળ જે ઘણા લોકોએ વાત કરી છે, બધા કરતા બી હોય છે કે ભાઈ આમાં જે અભણ લોકો બધા ચાલે છે, એમાં આમાં કોઈ સ્પેસિફિક કોઈ વર્તનની કોઈ જરૂર નથી હોતી ને બધાનો નિભાવ પોતાનો આમાં જ કરે છે। પણ 4 કંપની માટે થઈ ને GSL, સીધી સિમેન્ટ, મોરાસા અને સાપુરજી પાલનજી માટે સરકાર શું કરવા માંગે? ખેડૂતોને મારી ને એક ટ્રેન કાઢે, જે લાઈન કાઢે છે, એના માટે અમે સરકારને આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે શું કામે તમે 4 કંપની માટે થઈને ફળદ્રુપ જમીન છે, 1500 વીઘા જે જમીન છે ને 4 થી 5000 ખેડૂત એવા છે કે જે સીધી લીટીમાં અસરગ્રસ્ત થાય છે, ને 1500 ખેડૂત એવા છે જે ટુકડા ધારાના હિસાબે ખાતેદાર મટી જાય છે। તો એ લોકોને શું કામે તમે હેરાન કરો છો? દર વખતે ખેડૂતોને બારોબાર નીકળવું પડે છે। ગમે ત્યારે તમે જોવો છો ક્યારે ઉદ્યોગોવાળા બહાર નીકળ્યા છે ને તમે કદાચ ઉદ્યોગોને પ્રોત્સાહન આપો, મને વાંધો નથી, પણ ખેડૂતોને શું કામે? ખેડૂત એવો વ્યક્તિ છે કે જે બધાનું પોતાનું તડકો નથી જોતો, ટાઈડ નથી જોતો કે વરસાદ નથી જોતો, બધું છોડી પોતાના હાથમાં આવે કે ના આવે છતાં બી બીજાનું પેટ ભરે છે। કાલે સવારે તમે ઉદ્યોગોને બધી જમીન ફાળવી દેશો, અહીંયા ઘણી વસ્તુ આવે છે, રેલવે આવે છે, હાઈવે આવ્યા છે, કેનાલ આવે છે, પછી ગેસ લાઈન હોય છે, ઘણી વસ્તુ લાઈટ, ઇલેક્ટ્રિસિટી લાઈટ હોય, બધી જો સરકાર સંપાદન કરશે તો અનાજનું ઉત્પાદન ક્યારે થશે? ને ખેતી વસ્તુ એવી છે કે ઇન્ડિયાની જે જીડીપીમાં સારામાં સારો બેનિફિટ ફાયદો આપતો તો ખેતી છે, કારણ કે આપણે બધાએ જોયું છે કે કોરોના સમયમાં બધા ઉદ્યોગો બંધ હતા અને એક જ ઉદ્યોગ એવો ચાલુ હતો કે ખેતી, કે જે બધાને રોજગારી આપતો હતો। તો સરકારને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ જે જમીન છે, ફળદ્રુપ જમીન છે, અમારી જે વિસ્તાર છે બધી ફળદ્રુપ જમીન, તમે એમાં બગાયતી બી જો, તેલીબિયા જો કે કઠોળ જો, બધી વસ્તુ થાય છે, તો શું કામે તમે એના માટે એક ઓપ્શન છે। અમારો વિરોધ એટલા માટે છે કે એની પાસે એક ઓપ્શન છે કે ભાઈ વાયા તાલાળાથી અત્યારે મીટર ગેજ છે, વેરાવળથી વાયા તાલાળા થઈ પ્રાચી થઈ અને કોડીનાર જાય છે, એને મીટર ગેજમાં બ્રોડગેજમાં કન્વર્ટ કરવામાં આવે ને લાઈન એમાં જોડી દે, આ લાઈન કેન્સલ કરે, એટલે પર્યટક ઉદ્યોગને શાસન વિસ્તાર છે એને બી ફાયદો થઈ શકે। લાંબા જે મીટર ગેજ થતા લાંબા રૂટની ટ્રેનો આવશે, બેનિફિટ એમાં બી થશે ને કોડીનારમાં જે લઈ જવાનું ત્યાંથી છારા નજીક છે, તો જે સરકારી વિસ્તારમાંથી લઈ જાય, ખરાબામાંથી લઈ જવામાં આવે, તો શું કામે આ કાઢવામાં? 4 કંપની માટે થઈને ને આગળ ઘણી વાર અમે કીધેલું બી છે, અમે 2013 થી આ વસ્તુ ચાલુ છે
ત્યારથી અમે વિરોધ કરીએ, હજી વિરોધ કરતા રહીશું. હવે અમે ડબલ જોરથી કરશું, કારણ કે એટલા સમયથી અમે રેલવે મિનિસ્ટરને મળ્યા હોય છે, જીએમને મળ્યા હોય છે, કે કલેક્ટરના દર્જન ઘણી વાર મળ્યા છે, તો બધા આશ્વાસન આપ્યા, બધી સુધી કર્યું નથી. પરમ દિવસે જ સર્વે માટે આવ્યા હતા, અમારો વિરોધ થયો તો અટકાવ્યું છે. આવનારા દિવસોમાં કાલે શનિવારે વડોદરા ઝાલા, સૂત્રાપાડાનું વડોદરા ઝાલામાં 2 વાગે